તો ગુડ મોર્નિંગ, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના પરી બેની ઝૂલવા માંડ્યા છે હવે ઊંઘવા માટે, અને સવારમાં કામકાજ ચાલુ થઈ ગયું છે, સાફ સફાઈ વારવા જોડવાનું. બકરી ફરવા માંડી છે, હવે આઝાદ થઈ ગઈ છે. બધા બેસી ગયા છે ચા પાણી કરી કરીને. જયરાજ શું કરે છે? જીગાભાઈ શું ખાવ? હે કઈથી લાયા? એવું શું થયું હતું? તું બીમાર થઈ ગયો તો? શું થયું હતું? શું થયું હતું? હે ઉટલી થઈ હતી? તે હું ઇન્જેક્શન મારી? તો જીગાભાઈ બીમાર થઈ ગયા હતા, સવારમાં દવા લઈને આવી ગયા છે. તો એ આઈસ્ક્રીમ ખાઈ. આમની બી તબિયત લો થઈ ગઈ છે, મૂડમાં નહીં આજે વ્લોગ ઉતારવાના. તો ગાઈઝ બપોર પડી ગયું છે અને હવે રડી રહી છે. દુઃખ બહુ આવ્યું આની દખે, દુઃખ આવ્યું છે. ડુંગળીની દખે રડવું આવી ગયું છે બરાબર. કોઈ ના રડાઈ શક્યું, ડુંગળીએ તો રડાઈ દીધી. ડુંગળી આંખોમાં લાગે છે ને રડત. હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે કારેલા બનાવું છું, રોટલી બનાવવાની છે બાકી. હવે શાકની બધી તૈયારી છે, કારેલા બનાવવાની. અત્યારે ઘરે કોઈ છે નહીં, બધા પોતપોતાના કામે છે. તો જમવાનું બનાવું છું અત્યારે, બધું ઘર કામ પતાવીને થોડું લેટ થાય છે. હેલો ગાઈસ, જય માતાજી. તો અમે નવો વિડીયો બનાવીએ છીએ, નવો બ્લોગ, ફેમિલી બ્લોગ છે અમારો. મને નથી આવડતો તો અમે બનાવીએ છીએ. હવે નથી ફાવતું તો શીખીએ છીએ થોડું. તો તમે અમારો વિડીયો જોતા રહેજો આગળ. આ મારો પહેલો વિડીયો છે બનાવવા માટેનો. મને નથી ફાવતું તો ઉતારું છું, અને જેવો ગમે એવો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, આગળ જોતા રહેજો. તો ગાઈસ, શાક થઈ ગયું છે, જોઈ શકો છો. શાક બની ગયું છે. આ રોટલી બનાવવાની તૈયારી છે. બધી તૈયારી કરીને નીચે બેસીને રોટલી બનાવી છે. એવું નથી ફાવતું રોટલી બનાવી, વધારે બનાવવાની. 2-3 જણની બનાવવાની હોય તો રસોડા પર બનાવી દઉં. થોડી વધારે ખાવાની હોય તો ગેસ નીચે લાવીને બનાવું છું. તો ગાઈઝ, ખાવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. રોટલી બની ગઈ છે અને કારેલાનું શાક થઈ ગયું છે. કારેલા, ડુંગળી અને રોટલી. આજનું ભોજન સંભારણ કારેલાનું શાક ને રોટલી, બપોર્યું. ગરમી થયા હા લો. થાય બકા ગરમી, ખાવા બનાવતી ઘડીએ બધું થાય. તો લો, આગળ જોતા રહો, કંઈક વધે પણ હું કંઈક વધે. સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ વધે તો અમે એસી રસોડા મૂકી દઈએ. એવું બોન, એસી બેસી ના આવે. કેવું આવે? બાર લાગે હજુ બહુ. 2 વર્ષ કાઢવા પડે, મહેનત કરવી પડે. 2 વર્ષ ના, લોકો 2
ઓહો. નથી કરતા. એમ ના થાય, 0 થી સ્ટાર્ટ કરવાનું એટલે વાર લાગે. એવું કંઈક બતાવો બ્લોગમાં, પબ્લિકને ગમે. આપણે ફેમિલી બ્લોગ છે, બીજું કંઈ છે નહીં. બીજું તો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, એવું કહેવું પડે. ઓહો. કાઠિયાવાડી લેંગ્વેજ શીખી ગઈ છે. એવું કંઈક બોલો, પબ્લિકને ગમે, હસવું આવે. હસે હવે હસે આગળ જોવે, હસો તો ગમે. હસે તો ફસે. ઓહો. તો ચલો મળીએ થોડી વાર રન, ત્યાં સુધી વ્લોગ જોતા રહેજો. તો ગાઈઝ પરિવહન ઈંચકે ઝૂલવા લાગ્યા છે. હવે બપોર્યું થઈ ગયું છે પણ લાઇટ નહીં ને જમવાની વેરા થઈ ગઈ છે, જમવાનું છે. અને સાંજનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. પત્તરવેલીના ભજીયા hatte, પથારી ફેરવી નાખશે એવા ભજીયા પત્તરવેલીના. સાંજનો પ્રોગ્રામમાં પત્તરવેલીના ભજીયા છે. આ બાજુ પરિવહન ઈંચકે ઝૂલી રહ્યા છે. જીગાભાઈ આજે ઢીલા થઈ ગયા છે, તે સૂઈ ગયા છે. જયરાજ ખાધું તો બાકી ખાઈ લીધું છે. હવે અમારો વારો છે ખાવાનો. તો ગાય લાઈટ નહીં, અંધારું છે આજે તો, એટલે વિઝ્યુઅલ તમારું બરાબર નહીં આવે. છે રોટલી અને કારેલાનું શાક દેખાતું નહીં. કારેલાનું શાક ને રોટલી. ચાલો જમવા. લગભગ આજે તો જમવા 2:30 વાગી ગયા છે. 2:30 વાગી ગયા છે અને 98. ભરતલાલ ઊંઘી ગયા છે. ખાઈને બેસી ગયા છે હવે રમવા. દાદીન ભોણી ખાધું ખાધું ના. હવે જયરાજ ખાઈને પાછા વર્ગ્યા છે કાલની જેમ. નહીં કામ કરું ભાઈ, પગ પગમાં વાગશે કંઈક. મૂકી દે આપણે. કડિયા કામ થાય છે અમારા ઘરમાં, કડિયા કામ ચાલુ છે ને માટી પુરાય છે, ઢીફા પુરાય છે. દિવાળી તો આવી જ જવાની છે આપણા ઘરના કોમની. કારીગર નવરા નહીં, જાતે જ ઘરના છે એટલે ધીરે ધીરે થશે શાંતિથી. તો ગાઈઝ લગભગ 3-4 વાગી ગયા છે અને વરસાદ આવ્યો છે. બકરી બૂવો પાડે છે. જયરાજ વરસાદને મોજ કરી રહ્યા છે. બહુ વરસાદ પડે. કેટલો પડે? તો ગાઈઝ પત્તરવેલના પથારી ફેરવી નાખે એવા ભજીયા રેડી થઈ રહ્યા છે. હવે બાફા મેકી દીધા છે. પથ્થરવેલના ભજીયા પથારી ફેરવી નાખે. કોને કોને ભાવે છે કહેજો કમેન્ટ કરીને. પત્તરવેલના ભજીયા બનાવીએ એટલે પછી બતાવીએ. પરિબોનને લઈને બહાર ફરવા નીકળ્યા છો અને જયરાજભાઈ ફુગ્ગો લઈને રમી રહ્યા છે. 5:30 થયા છે, બધા બહાર નીકળ્યા છે હવે ધીરે ધીરે. છોકરા રમવા નીકળ્યા છે, મોટા ફરવા નીકળ્યા છે. તો ગાઈઝ જયરાજ ફુગ્ગા લઈને રમી રહ્યો છે. કઈથી લા ફુગ્ગા, કઈથી લા? ના બાજુ ચોખા વેનાઈ ગયા છે. હવે સાંજનું ખાવાની તૈયારી થઈ રહી છે. બપોર તો બહુ રડ્યા છે.
હવે અત્યારે થોડી સ્માઇલ છે. બપોર બહુ રડ્યા એટલે અત્યારે સ્માઇલ આવી છે થોડી. ને ખાવા બનાવવામાં રડવું આવે છે. તો ગાઈઝ પત્તરવેલના ભજીયા તૈયાર છે, હવે બફાઈ ગયા છે અને હવે એને કાપીને વઘાર હાલવાનો બાકી છે. જોઈએ છે હવે કારીગર વઘાર કર્યા છે, બાફી દીધા છે, હવે વઘાર બાકી છે. સ્મેલ તો સારી આવે છે, સુગંધ. કેવા લાગે પત્તરવેલના ભજીયા? ભાવે છે? ભાવ જ છે. તને ભાવે છે પત્તરવેલના ભજીયા? યાર એને ભાવે છે, મને તો ભાવે છે, બધાને ભાવે જ છે. એટલે બે વઘાર પડશે એટલે ભૂક્કા નીકળી જવાના છે એવું લાગે છે. પત્તર વેલના ભજીયા. કયા ભજીયા? કયા ભજીયા? પત્તર વેલના ભજીયા. તો ગાઈસ જો આ હું આડો પડવા જતો હતો અને આ મારી પહેલાં આવીને સૂઈ ગયો થા. હવે આ બોખાને શું કરવાનું? બોખો એવો છે, બોખો અદેખ્યો છે, અદેખ્યો બોખો. આ રોલ વારેલા કટિંગ થઈ રહ્યા છે. હવે પછી એનો વઘાર આલવાનો છે ને પછી પેટમાં જશે સીધા, થઈ જશે. બધા રેડી જ છે, ખાલી વઘાર આલે એટલી વાર છે. વઘાર આલી ખાઈ લે પી લે એટલી વાર છે ખાલી. આ બે આ છે બધું સાફ. પરિબોન ઝોલે ઝૂલવા મળ્યા છે. હવે જીગાભાઈની તો તબિયત બગડી છે એટલે હોશમાં જ નહીં, અત્યારે ખાટલામાંથી ઊભા જ નહીં થઈ ત્યાં. આ રીતે પીસ પાડવાના છે. હવે એનો વઘાર આવશે પછી ભજીયા ખવાશે. પત્તરવેલનું ભજી કેવું લાગ્યું? હા મારે નહીં ખાવું કોયલા. હાથ ધોયા વગર હાથ ધોઈને આવજે. કોયલા હાથ લઈને નાખી દે. હાથ ધોતી નહીં. હાથ ધોયા પહેલાં જા પછી દાદી જઈ ચોખ્ખા હેન્ડ વોશથી ધોઈ કાઢ. હવે પછી જા હેન્ડ વોશથી ધોઈએ પહેલાં, પછી હું બધું ખાઈ જઈશ. જા પહેલાં હેન્ડ વોશથી હાથ ધોઈ જાય ત્યાં લગીને ના ખાવું. મારે નહીં કરવું, પહેલાં હેન્ડ વોશથી હાથ ધોઈએ. આ ગાયને બતાવી દેશ હા તું આવું કરસ નહીં, સારો છોકરો ગંદો છે એવું. તારી માન ખવડાવી જા. ઓય ગધેડો છે, ગધેડો. ભજીયું ખવડાવવાની, પત્તરવેલનું ભજીયું ખવડાવી રહ્યો છે પણ માં ખાતી નહીં કારણ કે હાથ ધોયેલા નહીં એને. આ કોણ છે? જીગાભાઈ.
જીગાભાઈ હવે ઊભા થઈને આવ્યા છે. ખવાના ઢીલા ડબ થઈ ગયા. શું થતું હતું? ઉટલી થાય છે? ઉટલી થતી હતી? સવાર શું થયું હતું? ઉટલી તો ઉલટીઓ થાય છે, ઝાડા થઈ ગયા છે, એટલે બહુ ઢીલા થઈ ગયા. ઓમેટ આવી હતી, ઓમેટ એટલે દવા પીધી. કેવી ઓમેટ થઈ? ઓ બાપ ભોગી નાખી. ઓ બાપ ભોગી નાખી. તો ગાઈઝ હવે ભજીયાના છે ને વઘાર ચાલી રહ્યો છે. હવે પત્તરવેલના ભજીયા વઘારાઈ રહ્યા છે. તલ, રઈ અને તેલ ત્રણ વસ્તુથી ભજીયા વઘારશે. જુઓ હવે બતાવીએ. હવે આ તલ, રઈ અને તેલ આ ફૂટીને બધું બહાર આવી રહ્યું છે. હવે અંદર એડ થશે ભજીયા. આ રીતે પત્તરવેલના ભજીયા બની રહ્યા. ખાવા હોય ને આવી જાઓ ફટાફટ. લો થઈ ગયા ભજીયા રેડી. પત્તરવેલ તો ગાઈઝ આજે સાંજનું ભોજન બની રહ્યું છે. દાળ ને ભાત બની ગયું છે. દાળ ભાત બનાવ્યા છે આજે અત્યારે, કેમ કે પત્તરવેલીના ભજીયા ખાઈ ખાઈને બેઠા છે એટલે દાળ ભાત થોડો ખાવા પડશે. મારથી તો નહીં ખાવાય બહુ, કેમ કે બહુ લાઈ બર છે. બેરે આવ્યો. લાઈ બહુ બર છે. ખબર નહીં એની મેં થઈ પણ લાઈ બહુ બર. તો બન્યા રહો, બતાવીએ આગળ. હેલો ગાઈસ, જય માતાજી. તો જમવાનું બની ગયું છે. દાળ ભાત, જો દીવા કરી દીધા માતાજીના. ઠાકી જા કામ કરવા રહ્યા. હવે જમવાનું છે. બધા ભેગા થશે તારે. અત્યારે બજારમાં જ્યાં છે માલ લેવા દુકાનનો આવશે, માલ ભરશે, તારે જમવાનું કાઢીશું. તો તમે જોતા રહેજો મારો વિડીયો. તો ગાઈઝ સાંજની જમણવારી ચાલુ થઈ ગઈ છે. જમવાનું નીકળી ગયું છે ખાવા. આજે બનાવ્યા છે દાળ ભાત, અથાણું અને પત્તરવેલના ભજીયા. બપોર સંજાકાર 5 વાગ્યાના ભજીયા ચાલે છે પત્તરવેલના. અત્યારે એન્ડ આવશે હવે એનો. અત્યારે દાળ ભાત અને અથાણું કેરીનું. ચલો જમવા. હવે જમવા બેસીએ છે. કોઈ આવ્યા નહીં, બધા આવશે હવે ધીરે ધીરે એક છોકરાઓ ઊંઘી ગયા. તો જય માતાજી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.